વડોદરાના હૃદય સમાન ગણાતા ફતેગંજ વિસ્તારમાં આ વર્ષે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અને પ્રારંભમાં એક અનોખો અને ઐતિહાસિક બદલાવ જોવા મળ્યો હતો। હંમેશા જનમેદનીથી ઉભરાતા આ વિસ્તારમાં આ વર્ષે ઐતિહાસિક સન્નાટો જોવા મળ્યો હતો। વડોદરાના હૃદય સમાન ગણાતા ફતેગંજ વિસ્તારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા અને પ્રારંભમાં ભીડમાં થયેલા મોટા ઘટાડા વચ્ચે વહીવટી તંત્ર અને પોલીસની સતર્કતા ઉડીને આંખે વળગી હતી। શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગતરોજ વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ જાતે મેદાનમાં ઉતરી આવ્યા હતા। વડોદરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર નરસિમ્હા કુમાર અને જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફતેગંજ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। પોલીસ કમિશનરે માત્ર સુરક્ષા વ્યવસ્થા જ ન ચકાસી પરંતુ ત્યાં હાજર નાગરિકો અને પોલીસ કર્મચારીઓને રૂબરૂ મળીને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। અધિકારીઓના આ મૈત્રીપૂર્ણ અભિગમથી પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો। સેલિબ્રેશન માટે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે। ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સેલિબ્રેશન કરતા હોય છે। એટલા માટે પોલીસ શાંતિ અને સુવ્યવસ્થા બની રહે, ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ રૂપે કરવામાં આવે તે માટે જગ્યાએ જગ્યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વાહન સાથે મોબિલિટી સાથે ઊભા છે। તો જે સંખ્યામાં તમે જોઈ શકશો સ્ત્રી પુરુષો, બાળકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને ટ્રાન્ઝિટમાં જે ટુરિસ્ટ છે આવા લોકો પણ અહીંયા ભેગા થયા છે। તો એમના સેલિબ્રેશન એક ફેસિલિટેટર તરીકે પોલીસ પણ એમને મદદમાં ઊભી છે। તો આ શુભ પ્રસંગે આપણે यहाँ उपस्थित दरेक ने वडोदरा शहर पुलिस तरफ खूब खूब शुभकामनाओं અને નવા વર્ષની જે રિઝોલ્યુશન છે, સંકલ્પ છે, એના માટે આપણે અપીલ કરવા માંગીએ છીએ કે બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો, કાયદા અને નિયમોના પાલન કરો। સેકન્ડ, કાયદો અને વ્યવસ્થાના નિભાવણી અને ક્રાઇમ પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશનના કામગીરીમાં તમે શહેર પોલીસની સાથ આપો। તમારા જીવનમાં ટોબેકો, આલ્કોહોલ અને નશીલા પદાર્થોથી તમે દૂર રહેવાની સંકલ્પ કરો અને છેલ્લે આપણા જે ટેલેન્ટ, આપણા રિસોર્સિસ, આપણા મહેનત, એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના જે પરિકલ્પના છે આ સાકાર કરવાના દિશામાં આપણા તમામ સંકલિત પ્રયાસો કરીએ એવા સંકલ્પથી આગળ વધીશું તો વર્ષ 2026 આપણા સૌને સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે એવા કામના। ફતેગંજ જેવા સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારમાં જનમેદનીમાં થયેલા ઘટાડા પાછળ કેટલાક મહત્વના પાસાઓ જવાબદાર રહ્યા છે। ત્યારે કમિશનર અને જોઈન્ટ કમિશનરે તમામ નાગરિકોને કાયદો જાળવવા અનુરોધ કર્યો હતો। સાથે જો કોઈ પણ વ્યક્તિની ગેરકાયદેસર હિલચાલ પર પણ પોલીસની બાજ નજર હતી અને રહેશે। ફતેગંજ વિસ્તારમાં 31મી ઉજવણી માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે। અત્યારે સંખ્યા ઓછી દેખાઈ રહી છે પણ 12 વાગ્યા સુધી કદાચ સેલિબ્રેશન માટે લોકો અહીંયા આવશે, પરંતુ પોલીસ દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થા રાખવામાં આવી છે। આપ જોઈ શકો છો કે બેરિકેડિંગ વગેરે લગાવીને લોકો વધારે સારી રીતના સેલિબ્રેશન કરી શકે એ માટે લારી ગલ્લાવાળાઓને અહીંયાથી થોડા દૂર હટાવવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો ખૂબ સારી રીતના સેલિબ્રેશન કરી શકે। બાળકો સાથે આવ્યા હોય છે, સિનિયર સિટીઝન સાથે આવતા હોય છે। આ ઉપરાંત અલગ અલગ લોકેશનો ઉપર જેમ કે ઈવા મોલ છે એવા લોકેશનો ઉપર પણ લોકો સેલિબ્રેશન માટે જતા હોય છે તો ત્યાં પણ બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। આ ઉપરાંત ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસીસ પણ થઈ રહ્યા છે, પીધેલાના કેસીસ થઈ રહ્યા છે। છેલ્લા 5 દિવસથી સતત એક સારી સંખ્યામાં કેસીસ થઈ રહ્યા છે। ગઈકાલે પણ 72 જેટલા ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસીસ હતા। અત્યારે પણ હાલમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ કાર્યવાહી ચાલી રહી છે। बहुत अच्छी तरह सेलिब्रेट कर रहे हैं, बहुत अच्छा लग रहा है। यहाँ पे फर्स्ट टाइम देखा है ऐसा कुछ, सो इट्स वेरी ऑल गुड, थैंक यू सो मच। क्या कहना चाहते हो? 25 गया, 26 साल आ रहा है, कैसा जाना चाहिए? हाँ, सबके लिए प्रॉस्पेरस होना चाहिए और कोई अप्स एंड डाउन्स नहीं आना चाहिए। सबकी लाइफ हसल एंड टसल से दूर हो जानी चाहिए। दैट इज़ माई प्रे फॉर दी हैप्पी न्यू ईयर। सेलिब्रेट किया है, बहुत मज़ा आ रही है।
क्या कहोगे 2025 जा रही है 2026 हो गया है बस 2025 में जो हुआ प्लेन क्रैश वगैरह वो अभी 2026 में नहीं होना चाहिए. अभी 2026 अच्छा जाए, सबका अच्छा मंगलमय हो, बस. थैंक यू. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.